નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। યૌન શોષણના આરોપમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટે મોટી રાહત આપી છે, જેથી જેલવાસના 11 વર્ષ પછી આસારામને કોર્ટમાંથી જામીન મળ્યા છે। પરંતુ હવે આસારામને જામીન મળતાની સાથે જ તેમના સમર્થકો પણ એક્ટિવ થઈ ગયા છે। આસારામને લઈને ગુજરાતમાં તેમના સમર્થકોએ 15મી ઓગસ્ટના દિવસે કંઈક એવું કરી નાખ્યું છે કે જેના કારણે ભારે વિવાદ શરૂ થઈ ગયો છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ગાંધીનગરની તિરંગા યાત્રામાં આસારામના ફોટા સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આસારામના સમર્થકોએ તિરંગા યાત્રા કાઢી હતી। તિરંગા યાત્રાની આડમાં આસારામનો પ્રચાર કરાયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે ગાંધીનગરમાં જ આસારામના સમર્થકોએ 15મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રા કાઢી હતી અને આ તિરંગા યાત્રામાં આસારામના ટેબલો સાથે તેમના ફોટાનો પણ પ્રચાર કરવામાં આવ્યો હતો। એક તરફ કોર્ટ દ્વારા આસારામને દુષ્કર્મી જાહેર કરવામાં આવ્યો છે, ત્યાં બીજી તરફ એક દુષ્કર્મીનો આ પ્રકારનો પ્રચાર કેટલો યોગ્ય ગણી શકાય તેવા અનેક લોકો પ્રશ્ન કરી રહ્યા છે। તમે જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર 2013થી જેલમાં બંધ આસારામ પર તેમના જ આશ્રમમાં એક સગીર છોકરી પર દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો હતો। જોકે આસારામ જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે। અહીંયા તેમને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી। આ સમયગાળા દરમિયાન પુણેના ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી, જેના બાદમાં પણ તેમની તબિયત બગડતા તેમને જોધપુરની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ પછી આસારામે ફરી એકવાર પેરોલ માટે અરજી કરી હતી, જેને સ્વીકારવામાં આવી છે। કોર્ટે આસારામને સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।